ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો તમે બધા? અમે આવ્યા છીએ બીએપીએસ મંદિરે જમવાનું છે તો દર્શન કરી લઈ. અમારે જમવાનું છે તો અહીંયા આવ્યા છીએ. ઉપર સ્વામી મહારાજની બધી વસ્તુ મૂકેલી છે અહીંયા. બીજું કંઈ કામ કરે ભગવાનનો થાળ, પ્રસાદીની વસ્તુ છે બધી. વિડીયો બનાવું ને? તમારા માસા છે? ના ના, વિડીયો જ ઉતારું છું. આ મંદિર છે ડજનવાળું, આ ઓલો બ્રિજ. દર્શન બંધ થઈ ગયા છે. આ દવા આપણે લેવાની લઈ લીધી. હા યાર, આ લોકો જાશું કેમ આવું છોકરીને કહી દઉં હું છે કે બંધ કરી દીધો એટલે આડો મૂક્યો છે ને. ચપ્પલ ક્યાં કર્યા? ઘરધણી આવ્યા છે હે? વાહ ભાઈ, ભાઈ ક્યાં? ઘનશ્યામભાઈ. હાલો, હજી ગરધણી સી નથી આવ્યા. એ આવે પછી જ્યાં જમવાનું છે ત્યાં જાઉં આપણે. એવું છે ગાર્ડનમાં આપણે ટહેલવી. જો આપણે જમવા આવ્યા હતા, જમી લીધું, હવે જઈએ છીએ. આના અંદર હું કમ મૂક્યા તે? ગરમ થાય ને નાના થઈ જાય. હે, આ ચપ્પલ ગરમ મમ્મી નાપ દેવાના. મારા મમ્મીને પગ હાવ નાના છે તો મમ્મીને ચપ્પલ જો. 4 નંબર એ ચપ્પલ મોટા છે, ચપ્પલ મોટા છે. 4 નંબર હોય, મારે 3 કા 4 એટલું જ જોઈએ. મારા માપ છે, મારા તપસ્યાને એક માપ છે. અચ્છા, એને છે ને ઓટી આવી ગઈ છે ને ઓપરેશન આવી ગયું છે, ફસાઈ ગઈ છે. में चले जाओ, आपको मिलवा देंगे, है ना? सर्जरी खत्म हो गई है, कब की खत्म हो गई है? અને અહીંયા ટલ્લા દેવા આવી ગઈ છે, ઘરે જતી નથી. ઓય ઘરે હું હોસ્પિટલ ठीक है ना? अभी तो मैं बाहर हूँ, ખાના ખાને આવી હું. ऑपरेशन खत्म हो गया है. મમ્મી આ લઈ લો તો એક મિનિટ. આ મમ્મી આજ તો નથી. એમને મળાવી દો. હા હા, સારું. પોકટનો વહીવટ ચાલુ છે. શું થયું હવે? જો ઓલા ફોનમાંથી ફોન કર્યો છે કે તમારો વારો આવી જાય. મારા પપ્પાના. શી ઇઝ ક્વાઇટ બિઝી. તો હોસ્પિટલ જવાનું. તમારું છે ને, તો સરે હું સર સાથે વાત થઈ, 75 જ અપ્રૂવ કરવાના હોય ને તો પછી બિલ ઓછું કરાવવામાં કોશિશ ચાલુ છે. પણ તમને સર એવું કીધું સેમી સ્પેશિયલ આપીએ તો તમે થર્ડ પાર્ટી થ્રુ નહીં કરાવો, એ તો વધારે અમાઉન્ટ કટ કરશે. કેમ કે અમારે એ લોકો સીએફટી વાળાને અમાઉન્ટ આપવાની હોય, પાછું તમારું પેમેન્ટ થોડું તમારું મંગળજી મસાના છે. હાલો, ચાઈ ઘરે જમી લીધું. ટિફિન લેવાનું તો ટિફિન લઈ લીધું દૃષ્ટિ માટે. જઈશું ઘરે. આપણી ગાડી પડી છે, આપણી પેલી દીદી છે ને હમણાં જઈને તમે જોઈ ને, એની ગાડી પડી. ડૉક્ટર છે, એની ગાડી છે. અને એમ કીધું ચાલો પહોંચી ગયા આપણે ઘરે. નીચે છે 3 વાગ્યા છે, આપણે નીકળી ગયા ઘરેથી. ગાડી મૂકી ચાલો ફામે જઈ. ઓલા ડોમ ચડાવવાના સ્વિમિંગ પુલ નહીં ચડાવી દઈએ, આવે છે અત્યારે ચડાવવા માટે. પહોંચી ગયા આપણે ફામે. હું તો થઈ ગયું. ઓલું તો કેબિને ઉતાર નાખ્યું છે.
અહીંયા ચડાવવાનું છે. જેસીબી ફસાઈ જાય છે તો ક્રેનનું કેમ થાય એ સમજાતો નથી. જોઈ હવે શું થાય છે. આ કચરું પડ્યું છે ને હવે નાખવાનું નક્કી કર્યું પણ કઈ ભેગું થાય એવું લાગતું નથી. ત્યાં અમે જેસીબી બેસી જાય તો ક્રેન તો બેસી જાય. ક્રેન આવી ગઈ. પણ એ વાયરનું બધું ધ્યાન રાખવું પડે છે. એમાં લોચો છે. પેલા જેસીબીથી આરખું કરાવી નાખી પછી ક્રેનને અંદર લઈ. હાલો આ ક્રેનને જો અંદર લેવાની તૈયારી કરવી છે. આને તો નહીં અડેગા ઉપર. બા આને તો ક્રેન એની સૂંઢ લાંબી કરે છે તો ત્યાં પટ્ટો ફસાવશે અને આખું ઊંચું કરશે. ચાલુ થઈ ગઈ, ઊંચી થઈ ગયા. થઈ ગયું ઊંચું. વસીમભાઈ હું કે હા આને થોડુંક પાછળ લઈને પછી ઓલું લેવલ કરવાનું છે. આને આખો હવામાં ગીર્યું. નો આના આમ કરીને ગોળ ગોળ કરે છે. આ સ્વિમિંગ પુલ વાળો ગજીબો છે ને હવામાં કરી દીધો અને હવે અહીંયાથી બધું કચરું કાઢી લેવાનું છે. આ બધું સારું છે ને એના મરકું ફેલાઈ દેવાનું છે. જો આ ટોપ શું થઈ ગયો ટ્રેને આખો ગજીબાને છોકરીને રેખો છે. જેસીબી આખો નીચે સમાઈ જાય એટલી જગ્યા છે. પછી એને ચડાવવાનું પછી ઓલો ગજીબો છે. જો અહીંયા હરખું લેવલ કરી નાખ્યું છે. અહીંયા ઉપર થોડુંક ફસાઈ ગયું છે. તારો હરખો કરી નાખવી એટલે પછી ચડી જાય છે. ને માણસો પોગી ગયા છે પછી નહીં તૈયાર કરી દીધું છે. જેસીબી વાળો 61 છે. ડીઝલ પૂરું કરી નાખ્યું. હવે ડીઝલ લેવા જવું પડશે. આપણે જઈશ પછી ડીઝલ લેવા. ટાણા ડીઝલ પૂરું કર્યું. ફટાફટ લઈ આવી. આપણામાં ડીઝલ પૂરું થઈ ગયું. આપણામાં તો હાલ છે. આપણે ત્યાં ક્યાં હાંકવી છે? કાલનો દી છે. હાલ આપણે 2000નું ડીઝલ લઈ લીધું. નાખે છે ભાઈ. થઈ ગયું 22 લીટર આવ્યું. ક્યાં ટ્રેન ફસાઈ ગઈ છે. ડીઝલ લાવી ગયું ડબ્બો બધા. હવે એની વ્યવસ્થા ગોઠવવાની છે. આપણે મહેનત હાલે જ હવે કેમ થઈ જોઈ. રીંગાણું જામી ગયું છે અહીંયા.
ફાઇનલી આપણો સ્વિમિંગ પુલનો ડોમ ગઝીબો ચડવા જઈ રહ્યો છે. શું થયું? એક જરાક વાગી ગયો મને, કઈ વાંધો નહીં. થઈ ગયું છે, મને બંધ કરી દીધી ક્રેન. આપણે શું કરવું જોઈએ એનું પ્લાનિંગ કરે છે. વચ્ચે થાંભલો પકડી દેવાનો, ઘડીક ટેમ્પરરી સપોર્ટ મૂકીને ક્રેનને છૂટી કરીને પછી ક્રેન આગળ લઈ લેવાની આવી રીતે અહીંયા આગળ, અને પછી પાછું એને બાંધી દેવાનું. એવો પ્લાનિંગ હાલે છે અત્યારે. નીચે ઉતારી દીધું છે, જુગાડ ગોઠવી છે કેમ કરવું એ. અત્યારે આમ ટેકાઈ દીધો ટેમ્પરરી આ બધા થાંભલા ઉપર, અને આને ઊંચું લઈ લીધું. ક્રેન કાઢવાની છે. નીકળી ગયું. વાહ 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 વાહ. તો ચાલો નીકળી ગયું ભાઈ. પાછી ઉઠાડી લીધી હો ભાઈ. ઉપાડ લીધું. બાકી ઉપાડ લીધું. હાલો વાહ સરસ. જેસી બિહાર કો ખાના પડી ગયા. બસ કેમેરો પકડી ગયો. બરોબર જ છે. ડિસ્ક્લેમર આપી દો, આ વ્લોગ છે ને આખો જોજો, જોવાનું બંધ ન કરતા. કંટાળો આવે તો ઘડીક જો, આગળ જઈને તમને બહુ મજા આવશે. એક નંબર છે, આગળ જવાના પછી મજા આવશે. હા મેં છે ને 3 એંગલ નડે છે એટલે એ કાપવા પડશે. રાત પડી ગઈ. હા આપણે અહીંયા અંધારું પડે છે સામે, તો ફોક્સ લાવવો પડશે. ફોક્સ લઈ આવી, અને થોડોક વાયર જરૂર પડશે ને તો વાયર લઈ આવી. હાલો બોક્સ લઈ લીધો અને વાયર જોઈન્ટ કરી દીધો. કેટલા મીટર વાયર લીધો? 6 મીટર ને 6 મીટર વાયર લઈ લીધો. બહુ થઈ ગયો એટલો લીધો છે. 100 વોલ્ટનો ફોક્સ લઈ લીધો. આ દુકાને જ લઈ લીધો. અહીંયા ગજીબો ચડી ગયો. હવે ઓલા ગજીબાની તૈયારી હાલે છે. જેસીબી હરખું કરીને ઓલો ગજીબો ચડી ગયો છે. ઓલું ચડાવવાનો છે, ક્રેન હરખું કરીને પછી ક્રેન લાવવાની વચ્ચે. ક્રેન લાવવા અંદર, ક્રેન લાવવા અંદર. આપણે જો બધા બેઠા છે. હું જો આ ગઝીબો ચડાવવાનો છે. ચાલીએ આપણે કેવું થાય છે. ક્રેન ફસાઈ ગઈ છે એટલે હવે આને આપણે ખેંચીને લઈ જવું પડશે ગઝીબાને. રોક, ઉતરને તો દે इस भाई को. खाली बूम उठाना होए, उससे कह दो पहले बूम टाइट करे फिर अंदर लेगा माल, जब पोजीशन जाएगा तुम उधर चले जाओ. उधर लागे जी बोलो बंद दीजिए ऊंचो करना. आराम से भाई. झूलो झूलतो ही नहीं उठाई છે यहाँ. आराम से उठा भाई.
कहाँ बैंड हुआ? अरे वो बैंड हो तो सही होगा। हाँ वो थोड़ा थोड़ा तो कोई दिक्कत नहीं, उधर हुआ है थोड़ा सा, बाकी हाँ हेलो यार भाई ગજીબો ઝૂલે મારા બાગ મારે એ મારો ગજીબો ઝૂલે મારા બાગ મારે ભાઈ આને ઝૂલાવાનું બંધ કરો. કેવો ઝૂલે છે પણ એડવેન્ચર થાય એની પર બેહો ને એટલે તમે. એક નંબર ઝૂલે છે બગીચામાં અમારો ગજીબો. યાર કોને આવડતું હોય ને તો કાંઈ નહીં ભાઈ, શીખવાડજો મને કોઈને આવડતું હોય તો. ને 2 ટુકડે ચડાવવા પડશે, આને જાય મૂકી દીધો. પેલા ટ્રેન ફસાઈ ગઈ છે એને બહાર કાઢવી, અને પછી આ ફસાયેલો છે ને એને બહાર કાઢવી. ચલો થઈ ગયો. આને હવે ખાલી છે ને મરખું સેટ કરવાનું છે એલિમેન્ટમાં, એટલે પછી વેલ્ડિંગ લગાડી દેવાનું. હાલો આ થઈ ગયું આપણો ગજીબો ફાઇનલી, બધું જ કામ પૂરો. બોલો જય ગિરનારી, જય ગિરનારી ની જય બોલાય, જય ગિરનારી. હાલો કાઢ નાખો ભાઈ એટલે પૂરું, વે જાવ ઘરે, અમને ઘરે જવા દો. હાલો કરીને ભાઈ ભાઈ કહેતા આવી. બૂમ ડાઉન કરો ભાઈ, આને ડાઉન કરો. જેસીબી ભાઈ થોડીક ખાલી માટી પોળી કરી નાખી એટલે તડકો આવે ને એટલે થોડુંક પોળું થઈ જાય. કે આ બધું હું દિવસે બતાવીશ કેવું લાગે છે. કેટલા વાગ્યા છે? 8:45 થઈ ગયા. આ બધું બંધ કરી દઈએ. ચાલો ચાલો સ્ટોરૂમને બંધ કરી દઉં. લાઇટ્સ ઓફ કરી દઉં. અમે આવી ગયા પરાઠા ખાવા. 9:10 વાગ્યા છે. खाना खा लिया हमने, खाવાનું ખાઈ લીધું ફૂલ પેટ. હવે જઈએ છીએ આપણે ઘરે. 10 વાગી ગયા છે. 5 મિનિટની વાત છે 10 વાગવામાં, પણ ખવાઈ ગયું બહુ ઓવર. ચાકાજામ હતું, ચાકાજામ રપ્પા રપ્પા ખાતું ઘટી ગયા મૂકીશ. કે ખાલી દેખાતું નથી, ખાલી સ્પોટ ગોતવાનું છે, ખાલી અને ઈઝી સ્પોટ કે જે આપણી ગાડી આપણા નજરમાં આવી જોઈએ તરત. ગુડ નાઇટ દોસ્તો. આવડી બેટર લો થઈ ગઈ છે, હવે સુઈ જઈશું. બ્લોગ એડિટ કરવાનો છે હજી, અને બ્લોગ એડિટિંગ કરી સુઈ જઈશું. તમને મળીએ કાલે. અને પરમ દિવસ 2 દિવસ પછીથી, 1 કે 2 દિવસ પછીથી મસ્તીનો ચાકાજામ કન્ટેન્ટ આવશે. મજા આવશે તમને જોવાની.